આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ ભાઈએ એના જીવનમાં ક્યારેય શાક નથી ખાધું અને સવારમાં 7-8 રોટલી અને તેલ અને ગોળ ખાય છે. આખો વિડીયો સાંભળો. હલો હલો હલો, હા બોલો. જીવન સાથી સેન્ડલ માલી બોલો. હમ હમ હા હા હા. હમ તો આપણે સગાઈ કરવી છે. સગાઈ કરવી છે કે લગ્ન હા, કરવા છે? લગ્ન તો હવે નથી કરવા. ખાલી સગાઈ જ કરવી છે? હા હા, બાઈ કરવી છે. સગાઈ કરીને મેલ દેવું છે? નહીં, બાઈ તો કરવાની હોય ને આપણે. પહેલા. છે મેં કીધું ખાલી સગાઈ કરીને મેલ દેવું એમ ને? નહીં, એવું નહીં. હે તો લગ્ન પેલા સગાઈ કરવી પછી લગ્ન કરો એમ? હા. લગ્ન નહીં, આપણે તો માણા કરવું બેસવા. માણા કરવું છે? હા. એટલે કેવી રીતે માણા થાય? આપણે બીજી બાઈ કરી માણા હાથ કહેવાય. અચ્છા, બીજી બાઈ કરવી છે. પેલી એક તો છે એમ ને? નહીં, એ બાઈ આપણે નથી એકે. તો તમે કીધું ને બીજી બાઈ કરવી છે એમ? હા, એટલે એ બાઈ નથી, એ બાઈ છે ને ઓફ થઈ ગયા. ઓફ થઈ ગઈ, પેલી હતી ઓફ થઈ ગઈ એમ ને? હા. હવે બીજી કરવી છે? હા. ઠીક સારું લ્યો. શું નામ તમારું? મારું નામ રણછોડભાઈ. રણછોડ આખું નામ? રણછોડભાઈ કાનાભાઈ રણછોડભાઈ કાનાભાઈ. હજી આખું નામ? મકવાણા. હા, રણછોડભાઈ કાનાભાઈ મકવાણા એમ આખું નામ થાય ને? હા. હા, ક્યાં ગામથી બોલો છો? ભાડાથી બોલું. ભાડા, એ ક્યાં આવ્યું? તાલુકો જાફરાબાદ, જિલ્લો અમરેલી. હા, બરાબર. હું કામ ધંધો શું કરો છો? કામ ધંધો આપણે 6 વીઘા વાડી છે. 6 વીઘા વાડી છે. હા, ને 4 ભેહું છે બસ. 4 ભેંસો, 6 વીઘા વાડી. હા, મોટર બધું. અત્યારે શું વાવ્યું છે? અત્યારે તો જુવાર વાઈ હતી ભેહુંની નીરે. ચોમાસા શું વાવ્યું હતું? પછી પાછો રજકો વાયો, ઘઉં વાયા. ચોમાસામાં શું વાવ્યું હતું? જાર. કેમ જાર જ વાવી? જાર કપાસ એટલે કામ આપણે માટે? આપણે આ બાજુ છે ને ઝાર વાય એટલે શું છે કે આપણે ભેહું છે એટલે 2 ભેહું જોવા દે એ ઉપડી જાય. પછી બીજું 2 ભેહું આપણે 2 ભેહું દૂધ 1000 રૂપિયા થઈ જાય કાયમી, બરોબર? રોજ 1000 રૂપિયાનું દૂધ થાય? હા, 2 ભેહુંનું 500 એટલે નું 500 નું સાંજે 500 નું સવારે. તો કેટલા લીટર દૂધ કરાય? દૂધ બે 6 લીટર 7 લીટર દૂધ, 8 લીટર 10 લીટર. એટલે ડેરીમાં આપણે છે ને 9 લીટર દૂધ, 8-9 લીટર દૂધ જાય 2 ટાણા. હા, સાંજે એટલું જાય, હા સવારે એટલું જાય. 1 લીટર કેટલા આપે? ફેટ આપણે સારા આવે. ફેટ 9, હમ 9.5, 10 ફેટ આવે, બરોબર? હમ 10 ફેટ આવે તો 80 નું લીટર પડે. એમ હા. એટલે રોજની 1000 રૂપિયાની આવક એમ ને? હા, એટલે શું છે કે આપણે એકલે પેંડે એમાં કપા ને એવું કરીએ તો દાડિયા મજૂરી ખાઈ જાય અને 500 રૂપિયા તો મજૂરી થાય. ટિફિન લઈને કપા આવે એટલે 450 રૂપિયા લે ને 50 રૂપિયા ટિકિટ ના એટલે 500 રૂપિયા લે. હમ 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 તો કેટલી આવક હશે આમ? બધો ખર્ચો કરતા કેટલું થાય? મહિને આવક કેટલી થાય? એટલે ખર્ચો કરતા એમ માનો કે 10,000 નું ખાણ જોયું. 10,000 નું ખાણ જોઈએ. હા, મહિને 10,000 નું ખાણ જોઈએ, 20,000 રૂપિયા મહિને આવક થાય. હમ 20,000 ની આવક થાય. બીજી આવક? બસ બીજી આપણે આવક નહીં. અને ઘરમાં કોણ કોણ છે? ઘરમાં હું એકલો જ. બસ એકલા રામ? હા, એકલા. મારા બા અને બાપુજી છે એ અલગ રહે છે. હે હા, એ જુદા રહે. હે હા, એની છે પાસે જીવાયની 15 વીઘા જમીન છે, એ અલગ વાય છે, એ જુદા રહે. કે અલગ રહે છે એમ ને? ભાઈઓ હા, કેટલા તમે? અમે ભાઈઓ 2. એ ભાઈ ને પણ લગ્ન કરી દીધા. એને ઘરે છોકરા છે ને એ જમીન અલગ, એની જમીન અલગ છે.
કે એની જમીન અલગ. એમની તો રસોઈ કોણ બનાવે? રસોઈ થાય છે. હાથથી રસોઈ બનાવવાની ફાવે બધું? હે? બધું ફાવે છે રસોઈ બનાવતા? હા હા હા, રસોઈ ને આપણે રોટલી બનાવવાની હોય ને સવારમાં રોટલી બનાવવાની હોય, બપોરે રોટલો, સાંજે રોટલો. રોટલો ફાવે બનાવતા બાજરાનો? અને બાજરાનું તો આપણે ખાઈએ ને હોય દાદા. એટલે હાથે ફાવે એમ? હા હા હા. એલા ભાઈ તમને પ્રેક્ટિસ સારી લાગે છે. એટલે તો પણ પછી શાક તો શાક તો શાક તો ખાતો જ નથી. શાક શાક ખાતા નથી? નહીં 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 દાદા, શાક અત્યારે સર્વિસ ની મેં કોઈ શાક ખાધું જ નથી. એટલે શાક ખાધા વિના આવડા મોટા થઈ ગયા? હા હા હા, શાક કોઈ દી ખાવાનું. તો ખાલી રોટલો, લુખો રોટલો? નહીં નહીં, સાંજે સાંજે છે ને દૂધ હા દૂધ ને રોટલો સાંજે ખાવાનો. હા હા હા. પછી બપોરે દૂધ હોય તો દૂધ ને છાશ હોય તો છાશ ને રોટલો ને આપણે જે અથાણું આવે ને હા એ ગોળ નાખીને અથાણું બનાવી એટલે એ ખાવાનું. ને સવારમાં ગોળ ને તેલ. હા હા. સવારમાં ગોળ ને તેલ ખાવાનું. ગોળ ને તેલ ન ખાધું હોય એમ લાગે કે આખો દી કાંઈ ખાધું જ નથી. એટલે સવારમાં ગોળ ને તેલ તેલ ખાવાનું? હા, ગોળ ને તેલ ને રોટલી. તેલ કેમ ભાવે? એટલે તો ગોળ ને તેલ દાદા ખાવ તો તમને એમ થાય કે નહીં, કે ગોળ ને તેલ ને રોટલી. એટલે તેલ કયો, સિંગ તેલ? હા, સિંગ તેલ. કાચું તેલ? હા, આપણે સિંગ તેલ આવે ને કઢવેલું ઈ. હા, કટવેલું તેલ હોય એમને. હા, કેટલું તેલ કેટલું નાખો ગોળમાં? ગોળમાં એક પાવડું તેલ હોય, આપણે શાકમાં નાખીએ એવું પાવડું હોય નાનું ઈ. અને ગોળ કેટલો? ને એમાં એક લોંદો ગોળ હોય. હે? અને ઈ હા, સવારે અને રોટલી તો રોટલા? અને રોટલી રોટલી. અને કેટલી રોટલી કેટલી ખાવ એમાં? એમાં રોટલી તો સાત સાત આઠ રોટલી ખવાય છે. સવારમાં? હા, સવારમાં ને સવારમાં દાદા ખાવાનું સવારમાં. એલા ભાઈ બહુ કરી તમારે કોઈ બાયડી પહોંચે કેવી રીતે? સાત આઠ રોટલી તમારે ખાવા સવારે જોઈ તો હા, પછી બપોરે? બપોરે એક અડધો પોણો રોટલો ખાઈ બપોરે. બપોરે ઓછું ખાવ એમ ને? બપોરે ઓછું, સાંજે અડધો રોટલો બપોરે, સવારમાં જઈ. જે કાંઈ જોઈએ સવાર બાદ બધું પૂરું કરી નાખો એમ ને? હા 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 હા. હા એ સારું લ્યો. હા. અને બપોરે કાંઈ શાક નહીં ખાવાનું? નહીં નહીં નહીં, શાક તો ખાવાનું જ નહીં. એટલે ક્યારે ખાધું જ નથી કે ખાવ છો ક્યારે ક્યારે? નહીં નહીં, શાક આપણે ખાતા જ નથી. શાક ઓલો ગંધારીમાં મસ્ત તો આપણે ખાતા નથી. આ મરચાં વાળું શાક નહીં કોઈ દી. હે. હા. એમને આ શાકભાજી વાળું શાક તો ખાવ ને, હાલો મટન ને એવું ન ખાવ? નહીં નહીં નહીં, શાકભાજી વાળું નહીં. એકે નહીં? નહીં નહીં. તો એટલે હજી લગી તમે નાનપણથી ત્યાર સુધી શાક ખાધું જ નથી? નહીં નહીં નહીં, શાક ખાધું જ નથી. લ્યો બોલો. હા, ગોળ ને તેલ ને ઈ સવારમાં ગોળ ને તેલ ને રોટલી ખાવાની. એમ નહીં હા. તો આમ બહાર ક્યાંક જાવ ત્યાં શું થાય? બહાર આપણે જઈએ, આપણા કુટુંબમાં એને ખબર જ હોય, બરોબર. એ ખવડાવે ને એમાં શાક બાગ કઈ? હા, ગોળ ને ઘી ને એવું આપી દે. હે. હા. ગોળ ને ઘી જ ખાલી આપે? હા, ને રોટલો તો રોટલો, રોટલી હોય તો રોટલી. ને લગ્ન પ્રસંગમાં જઈએ તો હવે કોઈ મિષ્ટાન હોય જ. શાક ને દાળ ને ભાત ને એવું કઈ લેવાનું ન હોય. દાળ ને ભાત તો મેં કોઈ દી ઓઠે ડેલ્યું નથી. શું વાત કરો? હા, દાળ ભાત કોઈ દી નથી ખાધું. હું કોઈ દી ખોટું બોલતો નથી. ખોટું મારી પાસે કોઈ દી બોલવાનું આવે નહીં. મારા સંબંધીમાં કોઈ ખોટું બોલે ને આપણે મેળે ન આવે. એટલે ભાઈ એ વાત સાચી, પણ અત્યારે મને તો આ નવું લાગે કે તમે એક આવા માણસ મને પેલા જોવા મળ્યા કે જેને હા જિંદગીમાં કોઈ દી શાક નો ખાધું હોય. એટલે દાળ એવું કઈ નહીં, રીંગણા બટેટા એવું કઈ નહીં? નહીં. દાળ બાળ ખરી? મગ દાળ, તુવેર દાળ એવી? તુરની દાળ નહીં કોઈ દી. અડદની દાળ હોય તો ખાઈ દાદા, એ ખાઈ દો. એટલે અડદની દાળ નું શાક બનાવીને ખાવ એમ ને? હા, અડદની દાળ અમારે ખેડૂમાં ઢીલી બનાવે આવું. હા. એ કેટલું જ ખાલી ખાવાનું? હા. સારું લ્યો. તો પછી હવે બધું તમને ફાવે છે રસોઈ બસોઈ? તો હા. હવે ઘરવાળી કરવાની જરૂર શું છે એમ? કે તોય કરવી છે? એમની ઘરવાળી હોય, આપણે હાથ હાલે જ્યાં સુધી તો વાંધો નહીં દાદા, બરોબર. પછી આપણે હાવ બળિયાના ટેકે થઈ ગયા હોય તો બરોબર આપણે તો ટેકા માટે જોઈશે એમ ને, બળિયાની જગ્યાએ?
બળિયા એટલે બાયું માણા હોય તો પછી આપણે ઘટપણમાં સારું પડે એમ. તો ગઢપણ માટે જ બાય કરવી છે, બીજી કાંઈ આમ જરૂરિયાત નથી એમ, એનો મતલબ એવો છો ને? હા હા ઠેક ઠેક ઠેક. આપણે જોવાની માટે બાય નથી જોતી, પણ ગઢા થઈ જાય એના માટે જોઈએ. હા 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 બરોબર. હવે સમજાઈ ગયું. તો પછી રાહ જોઉં ને ગઢપણ આવે તઈ વાત, બીજું હું. ઘટપણ હોય તો પછી આપણે ઘટપણ પછી આવે પછી ઘટપણમાં ખરો ને અત્યારે કેટલા થયા? અમારે હા, અત્યારે મારા 50 ની આજુબાજુ છે. તો હવે શું વાર છે? હવે તો નજીકમાં છે. થોડો ટાઈમ ખમી જાવ ને તો એમાં શું છે, ગઢપણ આવી જાય ને કોઈ ગઢી બાઈ મળી જાય તો તમારે ટેકો થઈ જાય એમ. એટલા માટે હું કહું છું. એમ હા ન થાય? કેમ કે તમને ફાવ જ છે બધું, પછી શું જરૂર? હજી દાદા તમે મને જોયો હોય ને દાદા, હા હા, તમને એમ લાગે કે તમારે 30-32 વર્ષ છે. પિસ્તોલ જેવા છો હજી? હા હજી દાદા છે ને જોવા તાણે ધ્યાન છે ને હમ હમ. જોવા જ મારે વાંધા મારે કરવાના નિર્ણય મારે જે આપણે ભગવાન ની દયા છે ને એક ઓલો કોળમ આવ્યો ને ત્યારે 7-8 દી બીમાર પડ્યો છે. આજની તારીખ સુધીમાં હું કોઈ બીમાર નથી. નહીં, બીમારી જ નહીં કરી એમ ને? નહીં. એમને તો આગલું કર્યું હતું એમાં શું વાંધો આવ્યો હતો? કેમ? પેલા એક ઘર કર્યું હતું, લગ્ન કર્યા હતા ને પેલા? એ ભાઈને માનસિંહ નું હતું ને એટલે ઓફ થઈ ગયા. એ બાઈ ઓફ થઈ ગયા દાદા 20 વર્ષ છે. 20 વર્ષથી ઓફ થઈ ગયા એમ ને? અને કેટલો સમય હારે રહ્યા હતા? આ બીજો અવાજ શું આવે છે? માવો રેવા જોઈએ. મારે વાત કરવી હોય ને તો ક્લિયર વાત કરો, એટલે અવાજ નથી હરખો આવતો. બીજું કઈ નહીં, મારે બીજો કઈ વાંધો નથી. તમે તાર માવો ખાઓ, સિગરેટ પીવું, દારૂ પીવું, મને કઈ સિગરેટ કે દારૂ કે કોઈ વસ્તુ નથી પીતા. એક આ માવો ખાવાનો લેસન છે. ઈ લેસન હળું ખોટું ને, પણ માવાનું પછી કેન્સર થાય તો શું કરશો? અરે દાદા કેન્સર કોઈ દી થાય થોડું. કેન્સર એ છે ઉપરથી આપણે જયારે જન્મ દીધો જયારે લખાણું હોય ને તો જ થાય, નકર ન થાય. બાકી માવો ખાઈ ન થાય એમ ને? નહીં કોઈ એ બધી ખોટી વાત છે. જે આપણે દુઃખ માંડ્યું હોય કે જે શરીરને જે તકલીફ હોય ને એ આપણે ભોગવવી જ પડે. બરોબર? તો યાર હવે તો પછી તમારે ભાગમાં બાયડી નહીં માંડી હોય તો નહીં આવે, એમ જ થયું ને એનો મતલબ? એ તો ઈશ્વર ને ગોઠતી વાત હોય ને દાદા, તો જ બધું થાય. ઈશ્વર ને ગોઠે તો જ બાયુ આવે ને ઈશ્વર ને નો ગોઠે તમે 10 બાયુ કરો તો નો રહે. બરોબર? ભગવાન ને ગોઠે કે આ બેને હારે બેહાડવા ઉઠાડવા તો જ હાસું. આપણે બીજી ખોટું ઈશ્વર ને ગોઠે હાસું. તો અત્યારે આમ ઈશ્વરે કઈ કીધું તમને, મને ફોન બંધ કરવાનું કેવું કઈ? નહીં એવું કઈ આપણને કે ઈશ્વરે કીધું નથી. આપણે મેં કીધું ફોન માં તમારો નંબર હતા મેં કીધું ફોન કરું એમ. મેં જીવન સાથીની કેન્ડલ જોઈ. હા, રેડી, એ તો સાચું. એમ નહીં, તમે હવાર દીવાબત્તી કરો છો? લે દીવાબત્તી તો આપણે સવારે છે ને સાંજે અગરબત્તી કરવા કરીએ. પછી હું માંગો હું માંગી ભગવાન ને કઈ બસ આમના હાજા ને બસ. અને એક બાયડી દઈ દે એમ? બાયડી તો ભાગમાં હોય તો થાય દાદા. એવું ભગવાન પાસે એવું ન કરે મને બાય દઈ દે થઈ જાય. તો ભગવાન બધું આપતા હોય તો એક બાયડી નો આપીએ? નહીં એ તો ભાગમાં હોય તો થાય ભાઈ. બરોબર? સારું લ્યો, મેં કીધું ભગવાન આગળ માંગો તો આપી દે છે કદાચ. નહીં એવું છે કે ભગવાન ત્યાં માંગે તો આપી દેજો. ભગવાન ભિખારી બાઈ માંગી દે. હા, એમ થોડી આવે. તો સાચી વાત છે. મકાન છે, ઘરના છે? હા, એક મકાન છે. એક મકાન છે હા, તો એક મકાનમાં બાઈને કેવી રીતે રાખશો? એટલે તો આપણે બાઈ ની એક જ મકાન લઈ ને બાઈ ને કીધું બે 3 મકાન થોડા છે દાદા. એટલે કેટલા રૂમ છે એમાં? મકાનમાં રૂમ છે? અહીંયા અમારે ગામડામાં ઓસરી વાળું એક મકાન હોય. એક મકાન ને ઓસરી. તે કેટલો પ્લોટ કેવડો છે મકાનનો? મકાનનો પ્લોટ 50 વાર લાંબો ને પછી 40 કે 39 વાર પગતો. એટલે ભાઈ તો બહુ મોટો પ્લોટ છે. તો ભાઈ અહીંયા ગામડામાં મારે પ્લોટ વાડાની જેમ જ હોય. એટલે માલિકીનું છે કે પછી દબાણ કરેલું? આપણું માલિકીનું. દસ્તાવેજ વાળું? હા. કે ભાઈઓની તો જુદા જ રહે છે ને? હા, એ તો એ અલગ. બેનું? બેનું પણ આજે એને ઘેરે. આ લોકો ખાવા પીવા બોલાવો કે ન બોલાવે ભાઈઓ? નહીં આપણે જવાનું જ નહીં ખાવા પીવા. જવાનું જ નહીં એમ ને? નહીં. હા,
કાંઈ વાંધો નહીં, આપણે તમે તારે ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મેલશું, બરાબર ને? હા ફોટો મોકલતા આવડે છે કે નથી આવડતું? એ દાદા મને નથી આવડતું. હા કાંઈ વાંધો નહીં, તો હું આમાં યુટ્યુબમાં ઓલામાંથી મેલ દે, ગૂગલમાંથી, બરાબર ને? આપણે યુટ્યુબમાં મેલ દઉં, બરાબર? હમ. કાંઈ વાંધો નહીં, આવી જા તમારું યુટ્યુબમાં, જોતા રહેજો. હા. ભલે ભલે ભલે, વાંધો નહીં હો, ભલે ભલે. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.